દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી સંપન્ન. દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી. દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખ પદે ભાજપના સસ્પેન્ડ સભ્ય નીલ સોનીની વરણી. દેવગઢ બારિયા નગરપાલિકામાં હવે અપક્ષની સત્તા. અપક્ષ ઉમેદવાર નીલ સોનીને 16 મત મળ્યા, જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને 8 મત મળ્યા. 17 ઓક્ટોબરે નીલ સોની તેમજ તેમના સમર્થકોએ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કરતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી. આજ રોજ દેવગઢ નગરપાલિકા ખાતે પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી. આ ચૂંટણીમાં ટોટલ 24 સભ્યો હાજર હતા, એક પણ સભ્ય ગેરહાજર નહોતા. 2 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી, નીલ સોની, ધર્મેશ ભરતભાઈ કલાલ. જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ 8 સભ્યોનું સમર્થન મળે, જ્યારે નીલ સોનીને એમને 16 સભ્યોનું સમર્થન મળે, જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલ છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે, શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે.